નમસ્કાર મિત્રો, હું યશ નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કમાં। મિત્રો, આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ મકર રાશિનું આવનારા મે મહિનાનું રાશિ ભવિષ્ય। પણ જો મિત્રો આપે અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને હજુ પણ સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલાં ફટાફટ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો, જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તથા મિત્રો, જો આપને અમારું આજનું આ વિડીયો ગમે તો અમારા વિડીયોને વધારેમાં વધારે લાઇક, શેર અને કોમેન્ટ કરજો। તથા મિત્રો, ચાલો શરૂ કરીએ આપણું આજનું આ વિડીયો મકર રાશિનું આવનારા મે મહિનાનું રાશિ ભવિષ્ય। તો મકર રાશિના જાતકો આવનારો મે મહિનો એવરેજ કરતાં વધારે સારા પરિણામ આપને આપી શકે છે। તો આપને આવનારા મે મહિના દરમિયાન આપનું જે એવરેજના પરિણામ છે, એટલે કે આપની સમક્ષ અત્યાર સુધીની જે પરિસ્થિતિમાં આવતા પરિણામો છે સારા, તેની અનુસાર જ પરિણામ આપને મળી શકે છે આવનારા મે મહિના દરમિયાન। તો ચાલો જોઈએ આપણે વિસ્તૃતમાં આપનું રાશિ ભવિષ્ય। સૌપ્રથમ આપની કારકિર્દી એટલે કે ધંધા રોજગારની વાત કરીએ તો ધંધા રોજગાર એટલે કે કારકિર્દી સ્થાનનો સ્વામી આ મહિને ત્રીજા ભાવમાં ઉચ્ચ અવસ્થામાં રહેશે। તેના ફળ સ્વરૂપ તમને તમારા કાર્યક્ષેત્રમાં સારું કરતા જોવા મળી શકો છો આપ। તો સૌપ્રથમ તો આપને કારકિર્દીમાં આપનો જે કારકિર્દી સ્થાનનો સ્વામી છે એ ત્રીજા ભાવમાં ઉચ્ચ અવસ્થામાં રહેશે અને તેના ફળ સ્વરૂપે એટલે કે તેના કારણે આપ આપના કાર્યક્ષેત્રમાં ખૂબ સારા કાર્ય કરતા માલુમ પડશો, એટલે કે આપ પોતાના કાર્યક્ષેત્રમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આપનું પ્રદાન કરશો। તથા જો આપના શિક્ષણની વાત કરીએ તો શિક્ષણમાં આપને સામાન્ય રીતે સામાન્ય એવા પરિણામો મળશે, એટલે કે નોર્મલ પરિણામ આપને શિક્ષણ બાબતે મળશે। તથા જો આપના પારિવારિક જીવનની વાત કરવામાં આવે તો પારિવારિક જીવનમાં આપને અનુકૂળ પરિણામ મળવાની સંભાવનાઓ બની રહી છે। તો ખાસ કરીને પોતાના પરિવાર પ્રત્યે અને આપના પરિવાર પ્રત્યેની આપની પરિસ્થિતિ જે છે એ સામાન્ય રીતે અનુકૂળ પરિણામ આપશે આપને, એટલે કે આપ અનુકૂળ પરિસ્થિતિમાં રહેશો પારિવારિક બાબતોમાં। તથા મિત્રો, જો આપના પ્રેમ સંબંધની વાત કરવામાં આવે તો પ્રેમ સંબંધ માટે મકર રાશિના જાતકો મે મહિનો છે તે દરમિયાન પાંચમા ભાવનો સ્વામી શુક્ર મહારાજ ઉચ્ચ અવસ્થામાં ત્રીજા ભાવમાં રહેશે, કે જે આપને ખૂબ જ સારા પરિણામો આપશે આપના પ્રેમ સંબંધોમાં। તો જો આપ પ્રેમ સંબંધમાં છો તો આપની માટે મે મહિનો ખૂબ જ સારા પરિણામો અથવા તો ખૂબ જ સારું સમય લઈને આવી રહ્યો છે। તથા મિત્રો, જો આપની આર્થિક પરિસ્થિતિની વાત કરવામાં આવે તો આર્થિક પરિસ્થિતિમાં આપના લાભ ભાવનો સ્વામી મંગળ મહારાજ ખાસ આ માસ દરમિયાન નીચ અવસ્થાનો રહેશે, જે આપને આર્થિક રૂપથી થોડા કમજોર પરિણામ આપી શકે છે। તથા જો આપના આરોગ્યની વાત કરવામાં આવે તો આરોગ્ય બાબતે મે મહિનો મકર રાશિના જાતકો માટે ઘણી હદ સુધી અનુકૂળ પરિણામ આપી શકે છે। તમારા લગ્ન કે રાશિના સ્વામી શનિ મહારાજ જે ખૂબ સારી સ્થિતિમાં રહેશે અને તે મજબૂત છે, અને શનિ મહારાજ પોતાના નક્ષત્રમાં રહીને આપના આરોગ્યની સુરક્ષા કરશે। તો ખાસ આપના આરોગ્ય બાબતે પણ આપને આ માસ એટલે કે મે મહિના દરમિયાન ચિંતા મુક્ત જીવન જીવશો આપ, કારણ કે મે મહિના દરમિયાન આપનું આરોગ્ય ખૂબ સુંદર રહેશે, ખૂબ જ સારું રહેશે અને આપના જે આરોગ્યને અથવા તો આપના રાશિના કે લગ્નના જે સ્વામી શનિ મહારાજ છે તે ખૂબ સારી સ્થિતિમાં પોતાના જ નક્ષત્રમાં રહીને આપના આરોગ્યની રક્ષા કરશે। તો આજના આપણા વિડીયોમાં આટલું જ। ફરી મળીએ નવા વિડીયોમાં। જો આપને મારું આજનું આ વિડીયો ગમ્યું હોય તો મારા વિડીયોને લાઇક કરો અને વધારેમાં વધારે શેર કરો। ફરી મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય સિયા।